ગુડ મોર્નિંગ ટુ એવરીવન. હવે વાયરિંગના સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 1માં આપણે વાયરિંગ પદ્ધતિના પ્રકારો એ વિશે વાત કરતા હતા. એ પ્રકારો પૈકી આગળના 3 પ્રકારો એ આપણે ગયા લેક્ચરમાં વાત કરી હતી. હવે આજના લેક્ચરમાં આપણે ચોથો પ્રકાર એટલે કે કોન્ડ્યુટ વાયરિંગ વિશે ડિટેલમાં ચર્ચા કરીશું. આગળના 3 પ્રકાર તમને ખ્યાલ જ હશે. જેમ કે સૌપ્રથમ આપણે જોયું હતું ક્લિટ વાયરિંગ, ત્યાર પછી બેટન વાયરિંગ અને ત્રીજા નંબરનું કેસિંગ કેપિંગ વાયરિંગ. હવે આજના લેક્ચરમાં આપણે જોઈશું કોન્ડ્યુટ વાયરિંગ. તો સૌપ્રથમ એનું ક્લાસિફિકેશન જોઈ લઈએ કે કોન્ડ્યુટ વાયરિંગ કુલ કેટલા પ્રકારનું હોય છે. તો કોન્ડ્યુટ વાયરિંગ જનરલી 2 પ્રકારનું હોય છે. એમાંનો પ્રથમ પ્રકાર છે સરફેસ કોન્ડ્યુટ વાયરિંગ અને બીજો પ્રકાર છે કન્સીલ્ડ કોન્ડ્યુટ વાયરિંગ. હવે બંને પ્રકારમાં પાછા બીજા 2 પ્રકાર પડે છે, મેટલ અને પીવીસી કોન્ડ્યુટ. હવે આપણે ડિટેલમાં વાત કરીશું એટલે તમને ખ્યાલ આવી જશે. તો વાત કરીશું કોન્ડ્યુટ વાયરિંગની. કોન્ડ્યુટ વાયરિંગ પદ્ધતિ. હવે કોન્ડ્યુટ વાયરિંગ વિશે સૌપ્રથમ તો આપણે બેઝિક ખ્યાલ મેળવીએ કે કોન્ડ્યુટ વાયરિંગ કહેશું કોને. તો આપણને ખ્યાલ છે કે ઘરે જ્યારે આપણે વાયરિંગ કરીએ છીએ ત્યારે એ વાયરિંગ માટે જે રીતે આપણે આગળના લેક્ચરમાં વાત કરી હતી કે પીવીસીની પાતળી પટ્ટી વાપરીએ છીએ. તો જ્યારે આપણે પીવીસીની પાતળી પટ્ટી વાપરીએ છીએ અને એ વાયરિંગ હોય તેને કયું વાયરિંગ કહેશો? તો કેસિંગ કેપિંગ. અને જ્યારે આપણે પીવીસીની પાતળી પટ્ટી સિવાય એક ગોળ પીવીસીની પાઇપ આવે છે, પીવીસીની જ પાઇપ હોય પરંતુ એનો આકાર કયા ટાઈપનો હોય છે? ગોળાકાર હોય છે. તો એ ગોળાકાર પ્રકારની જ્યારે આપણે પાઇપ વાપરીએ તો એને શું કહેવાય? કોન્ડ્યુટ વાયરિંગ. જ્યારે પણ વાયરિંગ માટે જે ગોળાકાર વસ્તુ વાપરવામાં આવે છે અને એમાંથી વાયર જ્યારે પસાર કરવામાં આવે તો એ પદ્ધતિને તમે શું કહેશો? કોન્ડ્યુટ વાયરિંગની પદ્ધતિ. તો જોઈશું હવે કોન્ડ્યુટ વાયરિંગમાં શું હોય છે. કોન્ડ્યુટ વાયરિંગમાં લોખંડની અથવા તો પીવીસીની પોલી ભૂંગળીનો ઉપયોગ કરવામાં આવે છે. જે રીતે આપણે વાત કરી કે વાયર પસાર કરવા માટે જ્યારે કોઈ પણ ગોળાકાર પટ્ટી વપરાય તો એને આપણે કહીશું કોન્ડ્યુટ. હવે એ આપણે ગોળાકાર પટ્ટી વાપરીએ છીએ તો એ પટ્ટી આપણે પીવીસીની પણ વાપરી શકીએ અને લોખંડની પણ વાપરી શકાય. બંનેમાંથી જે પણ અનુકૂળ હોય એ પટ્ટીનો આપણે ઉપયોગ કરી શકીએ. એ પટ્ટી ફિટ કર્યા પછી અંદરથી વાયર પસાર કરવામાં આવે છે અને વાયર પસાર કર્યા પછી બીજા છેડેથી એને ખેંચવામાં આવે છે. હવે કોન્ડ્યુટ વાયરિંગનો ફાયદો શું થાય? તો કોન્ડ્યુટ વાયરિંગ કરવાથી તેમાં ભેજ, ધૂળ અને બીજું યાંત્રિક રક્ષણ એવા અલગ અલગ પ્રકારના રક્ષણ તમે મેળવી શકો છો. પરંતુ એક ગેરફાયદો શું છે? તો કોન્ડ્યુટ વાયરિંગમાં જો તમે પીવીસીની પટ્ટી વાપરી હોય તો આગ સામે રક્ષણ મળતું નથી. દરેકને ખ્યાલ છે કે આગ લાગે અને તમારી પીવીસીની પાઇપ હોય તો એ પાઇપ તમારી ઓગળી જાય. એટલે પીવીસી પ્રકારના કોન્ડ્યુટ વાયરિંગમાં આગ સામે રક્ષણ મળતું નથી. હવે કોન્ડ્યુટ વાયરિંગના પ્રકારો વિશે વાત કરીશું. તો કોન્ડ્યુટ વાયરિંગને આપણે જે રીતે વાત કરી કે કુલ 2 પ્રકાર પડે છે. એમાંનો પ્રથમ પ્રકાર એટલે કે સરફેસ કોન્ડ્યુટ વાયરિંગ અને બીજો પ્રકાર એટલે કે કન્સીલ્ડ કોન્ડ્યુટ વાયરિંગ. બરાબર. સૌ પ્રથમ તો તમારે બંને નામ યાદ રાખવા પડશે. કોન્ડ્યુટ વાયરિંગના કેટલા પ્રકાર છે? તો 2 પ્રકાર. પ્રથમ પ્રકાર એટલે કે સરફેસ કોન્ડ્યુટ વાયરિંગ અને બીજો પ્રકાર એટલે કે કન્સીલ્ડ કોન્ડ્યુટ વાયરિંગ. હવે બંને પ્રકાર કઈ રીતે અલગ પડે છે એ વિશે આપણે વાત કરીએ. તો આપણને ખ્યાલ છે કે એ વાયરિંગમાં એટલે કે કોન્ડ્યુટ વાયરિંગમાં આપણે જે પાઇપ વાપરીએ છીએ ગોળાકાર, એ પાઇપનું ફિટિંગ કઈ રીતે કરવામાં આવે છે? તો આપણે શું કરીએ છીએ, કોઈ પણ દિવાલ હોય એ દિવાલ ઉપર પાઇપ મૂકી અને એ પાઇપને ક્લેમ્પ વડે ફિટ કરવામાં આવે છે. પહેલાં દિવાલ ઉપર પાઇપ મૂકવામાં આવે છે ગોળાકાર. એ પાઇપ મૂક્યા પછી જે ક્લેમ્પ હોય એ બહારની સાઈડથી ક્લેમ્પ ફિટ કરવામાં આવે છે. એ પ્રકારનું જ્યારે આપણે વાયરિંગ કરીએ તો એ વાયરિંગ કેવું કહેવાય? તો સરફેસ કોન્ડ્યુટ વાયરિંગ. જ્યારે અમુક કેસમાં શું કરવામાં આવે છે કે દિવાલમાં પહેલાં અમુક ભાગ બહાર કાઢી લેવામાં આવે છે. એટલે કે દિવાલને અંદરની સાઈડથી થોડી ખોતરી લેવામાં આવે છે. અને એ દિવાલ ખોતર્યા પછી જે તમારી પીવીસીની પાઇપ હોય એ પીવીસીની પાઇપ દિવાલની અંદર લગાવવામાં આવે છે. તો એ પ્રકારનું વાયરિંગ કેવું કહેવાય? કન્સીલ્ડ કોન્ડ્યુટ વાયરિંગ. પદ્ધતિ તમારી એક જ છે કે જે ગોળાકાર પીવીસીની પાઇપ હોય એ દિવાલમાં ફિટ કરવાની છે. પરંતુ એ પીવીસીની પાઇપ જો દિવાલની બહાર ફિટ કરવામાં આવે તો એ વાયરિંગ કહેવાશે તમારું સરફેસ વાયરિંગ. અને એ પટ્ટી જો દિવાલની અંદર ફિટ કરવામાં આવે તો એ વાયરિંગ તમારું કહેવાશે કન્સીલ્ડ કોન્ડ્યુટ વાયરિંગ. ખ્યાલ આવી ગયો હશે લગભગ બધાને. હવે આગળ જોઈએ કે એ જે કોન્ડ્યુટ વાયરિંગ વપરાય છે તો એ કોન્ડ્યુટના અલગ અલગ પ્રકાર પડે છે. એ પ્રકારો વિશે વાત કરીશું.
અહીંયા જે તમને 4 પ્રકારો દર્શાવેલા છે કોન્ડ્યુટના, એ 4 પ્રકાર પૈકી ઉપરના 2 પ્રકાર અને નીચેના 2 પ્રકાર એ બંને રીતે અલગ પડે છે. કઈ રીતે તો વાત કરીએ કે પ્રથમ બંને પ્રકાર છે રિજિડ સ્ટીલ કોન્ડ્યુટ અને બીજો પ્રકાર છે રિજિડ નોન મેટાલિક કોન્ડ્યુટ. ત્રીજો પ્રકાર છે ફ્લેક્સિબલ કોન્ડ્યુટ, ચોથો પ્રકાર છે ફ્લેક્સિબલ નોન મેટાલિક કોન્ડ્યુટ. હવે આપણે વાત કરીએ કે ફ્લેક્સિબલ અને રિજિડ એ બંનેનો મતલબ શું થાય. તો ફ્લેક્સિબલ એટલે શું, તો જે પણ વાયરિંગ હોય એ વાયરિંગમાં અમુક જગ્યાએ થોડા કાણા અથવા તો જગ્યા રાખવામાં આવે. કેમ, તો નવો વાયર એડ કરી શકાય અથવા તો કોઈ વાયર તમારે બહાર કાઢવો હોય તો તમે કાઢી શકો. તો એ પ્રકારનું જે વાયરિંગ હોય એ વાયરિંગ કેવું કહેવાય, તો ફ્લેક્સિબલ વાયરિંગ. અને જે વાયરિંગમાં કોઈ વચ્ચે જગ્યા રાખવામાં આવતી નથી એ પ્રકારનું વાયરિંગ રિજિડ વાયરિંગ કહેવાય. રિજિડ એટલે કે જટિલ. બરાબર. તો ફ્લેક્સિબલ અને રિજિડ એ બંનેમાં શું ફરક હોય, તો ફ્લેક્સિબલમાં વાયરિંગમાં વચ્ચે થોડી જગ્યા રાખવામાં આવે છે. એ જગ્યાને કારણે તમે અમુક વાયરો અંદર એડ કરી શકો અથવા તો બીજા વાયરો તમે દૂર કરી શકો છો. જ્યારે રિજિડ વાયરિંગમાં શું હોય, રિજિડ વાયરિંગમાં કન્ટિન્યુઅસ વાયરિંગ કરવામાં આવે છે, એમાં કોઈ જગ્યા રાખવામાં આવતી નથી. હવે જે રીતે વાત કરી કે રિજિડ અને ફ્લેક્સિબલ, તો રિજિડ વાયરિંગમાં પણ બીજા 2 પ્રકાર પડે છે. કયા 2 પ્રકાર, તો પ્રથમ પ્રકાર છે હેવી ગેજ સ્ક્રૂ પ્રકાર અને બીજો પ્રકાર છે લાઇટ ગેજ. એક હેવી ગેજ અને બીજો લાઇટ ગેજ. હેવી એટલે ભારે, લાઇટ એટલે હલકું. એટલે ભારે ગેજ પ્રકારનો સ્ક્રૂ અને લાઇટ એટલે હલકા પ્રકારનો ગેજ. શેના પ્રકાર છે, તો રિજિડ સ્ટીલ કોન્ડ્યુટના. હવે આ બંનેમાં આપણે ખાસ ઇમ્પોર્ટન્ટ ધ્યાન શું રાખવાનું છે, તો આપણને ખ્યાલ છે કે જે મોટી કંપનીઓ હોય એ કંપનીઓમાં આગ સામે એટલે કે ફાયર સામે જ્યારે પ્રોટેક્શન મેળવવું હોય તો એ પ્રોટેક્શન મેળવવા માટે આપણું જે પીવીસી વાયરિંગ હોય એ પીવીસી વાયરિંગ કામ ન લાગી શકે. એ પીવીસીની જગ્યાએ તમારે કોઈ હેવી એટલે કે ભારે લોખંડની પાતળી ભૂંગળીનો ઉપયોગ કરવો પડે. એ ભૂંગળીમાંથી વાયર પસાર કરવા પડે. કેમ, તો કોઈ વાર ત્યાં બ્લાસ્ટ થાય અથવા તો કોઈ પ્રકારનું ત્યાં મિકેનિકલ ડેમેજ થાય તો એ દરેક ડેમેજ સામે રક્ષણ મેળવવા માટે તમે પીવીસીની પાઇપનો ઉપયોગ કરી શકતા નથી. એ પીવીસીની જગ્યાએ શું વાપરવું જોઈએ, તો લોખંડની એક મજબૂત પાઇપ. તો આ જે પ્રથમ પ્રકાર છે હેવી ગેજ સ્ક્રૂ, એ પ્રકાર કઈ જગ્યાએ વપરાય છે, તો મોટી કંપનીઓમાં. કેમ, તો એ પ્રકાર વાપરવાથી ગેસ પ્રૂફ અને એક્સપ્લોઝન પ્રૂફ. ગેસ પ્રૂફ એટલે શું, તો મોટી કંપનીઓ હોય ત્યાં કંપનીઓમાં ઘણી વખત ગેસ લીકેજના બનાવ બનતા હોય છે. અને ગેસ લીકેજ ત્યાર પછી એક્સપ્લોઝન પ્રૂફ. એટલે એક્સપ્લોઝન એટલે શું, તો જેનું યાંત્રિક ડેમેજ થાય મિકેનિકલ, બરાબર, તો એ દરેક ડેમેજ સામે રક્ષણ મેળવવા માટે મોટી કંપનીઓમાં હેવી ગેજ સ્ક્રૂ પ્રકારનું વાયરિંગ વાપરવામાં આવતું હોય છે. તો ખાસ પ્રથમ યાદ રાખજો કે કોન્ડ્યુટ વાયરિંગના 2 પ્રકાર છે, સરફેસ કોન્ડ્યુટ અને કન્સીલ્ડ કોન્ડ્યુટ. સરફેસ કોને કહેવાય, તો જે પટ્ટી દિવાલની બહાર ફિટ કરવામાં આવે છે સરફેસ કોન્ડ્યુટ, અને જે પાતળી ભૂંગળી દિવાલની અંદર ફિટ કરવામાં આવે છે એ કન્સીલ્ડ કોન્ડ્યુટ. ત્યાર પછી અલગ આપણે કોન્ડ્યુટ વિશે વાત કરી, જેમ કે રિજિડ અને ફ્લેક્સિબલ કોન્ડ્યુટ. ફ્લેક્સિબલમાં શું હોય, વચ્ચે જગ્યા રાખવામાં આવે છે વાયરિંગમાં. રિજિડમાં શું હોય, જગ્યા રાખવામાં આવતી નથી, કન્ટિન્યુઅસ વાયરિંગ કરવામાં આવે છે. તો એ રિજિડની વાત કરી, એ રિજિડમાં બીજા 2 પ્રકાર પડ્યા, હેવી ગેજ અને લાઇટ ગેજ. તો હેવી ગેજ આપણા માટે કેમ ઇમ્પોર્ટન્ટ છે, તો કે હેવી ગેજ મોટી કંપનીઓમાં ફાયર પ્રૂફ, ગેસ પ્રૂફ અને એક્સપ્લોઝન પ્રૂફ દરેક ડેમેજ સામે રક્ષણ મેળવવા માટે વાપરવામાં આવે છે. હવે મેટલ કોન્ડ્યુટના માપ, આ ટેબલ તમારા માટે જરૂરી નથી અને યાદ રાખવાની પણ આપણે જરૂર નથી. ત્યાર પછી આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે કોન્ડ્યુટ વાયરિંગના પ્રકારો જે આપણે જોઈ ગયા. પછી કોન્ડ્યુટ વાયરિંગના પ્રકારની પસંદગી. હવે આપણને ખ્યાલ છે કે કોન્ડ્યુટ વાયરિંગમાં 2 પ્રકાર છે, એક સરફેસ અને બીજો પ્રકાર છે તમારો કન્સીલ્ડ કોન્ડ્યુટ. હવે સરફેસમાં પણ 2 પ્રકાર પડે છે, મેટાલિક અને નોન મેટાલિક. અને કન્સીલ્ડમાં પણ 2 પ્રકાર પડે છે, મેટાલિક અને નોન મેટાલિક. તો આપણે હવે શું જોવાનું છે ખાસ, કે મેટાલિક કોન્ડ્યુટ અને નોન મેટાલિક કોન્ડ્યુટ એ બંનેમાં ફરક શું હોય. તો નામ પરથી ખ્યાલ આવો કે મેટલ, જે વાયરિંગમાં મેટલ વપરાય એને કહેશું મેટાલિક, અને મેટલ સિવાયની જે વસ્તુ વપરાય એને કહેશું આપણે નોન મેટાલિક. મેટલ એટલે શું, તો ધાતુ. તો કોન્ડ્યુટ વાયરિંગના પ્રકારની પસંદગી, કે તમે કેવું વાયરિંગ વાપરશો, મેટાલિક વાપરશો કે નોન મેટાલિક, એ તમે કઈ રીતે નક્કી કરી શકો. તો એ નક્કી કરવા માટે સૌપ્રથમ ઇન્ડોર કે આઉટડોર લોકેશન જોવામાં આવે છે.
એટલે શું? ઇન્ડોર એટલે કોઈ પણ મકાનની અંદર, અને આઉટડોર એટલે મકાનની બહાર. તો વાયરિંગ કેવી જગ્યાએ કરવાનું છે? મકાનની અંદર કરવાનું છે કે મકાનની બહાર કરવાનું છે? એ વસ્તુ સૌપ્રથમ જોવામાં આવે છે. કારણ કે જો મકાનની બહાર વાયરિંગ કરવાનું હોય તો ત્યાં જેમ કે ધૂળ, પછી વરસાદનો ભેજ, ટેમ્પરેચર, એ બધાની અસર થવાની સંભાવના વધુ હોય છે. ત્યાર પછી વાતાવરણ, એટલે કે વાતાવરણ જોવાનું હોય, કેવા વાતાવરણમાં તમારે વાયરિંગ કરવાનું છે. પછી ટેમ્પરેચર એટલે કે તાપમાન, કેવા તાપમાનમાં વાયરિંગ થાય છે. યાંત્રિક નુકસાનની શક્યતા એટલે કે મિકેનિકલ ડેમેજ, એ વાયરિંગ પર કોઈ પ્રકારનું દબાણ આવી શકે એવું છે કે નથી, એ વસ્તુ જોવાની છે. કોન્ડ્યુટ રનનું વજન એટલે જે વાયરિંગમાંથી તમે, જે કોન્ડ્યુટમાંથી તમે વાયર પસાર કરો છો એ વાયરનું વજન, એ વજન કેવું છે? કારણ કે જો વધારે વજનનો વાયર હોય અને તમારી જે કોન્ડ્યુટ હોય એ કોન્ડ્યુટ નાની હોય અથવા વજનમાં હલકી હોય તો ભારે વજનને કારણે એક્ઝેક્ટ તમે ફિટિંગ કરી શકતા નથી. તો એ કોન્ડ્યુટમાં જે વાયર રન કરાવવાનું હોય તો એની તમારે વજન અને સાઇઝ ચેક કરવામાં આવે છે. અને છેલ્લું છે ખર્ચ, એટલે તમારે ખર્ચ પણ ધ્યાનમાં રાખવો પડે છે. તો આ જે 6 વસ્તુ જોઈએ આપણે, એ 6 મુદ્દા પહેલાં જોવામાં આવે છે. દરેક કન્ડિશનને ચેક કરવામાં આવે છે. ચેક કર્યા પછી તમારે મેટાલિક વાયરિંગ જરૂરી છે અથવા તો નોન મેટાલિક, એની પસંદગી કરવામાં આવે છે. તો બંને વિશે જોઈશું કે મેટાલિક અને નોન મેટાલિક બંનેમાં ફરક શું હોય. તો યાંત્રિક રક્ષણ એટલે કે કોઈ બાહ્ય દબાણ અથવા કોઈ પણ બાહ્ય તાકાત, એની સામે કઈ મેથડ સારું રક્ષણ આપી શકે? તો મેટાલિક અથવા તો નોન મેટાલિક. તો મેટાલિક મેથડ સારું રક્ષણ આપી શકે. કારણ કે મેટાલિકમાં શું હોય? મજબૂત ધાતુ વાપરવામાં આવે છે વાયર પસાર કરવા માટે, એટલે બાહ્ય દબાણ સામે રક્ષણ આપી શકે છે. જ્યારે નોન મેટાલિક હલકા પ્રકારની ભૂંગળી હોય છે. પછી લંબાઈના પ્રમાણમાં વજન, આપણને ખ્યાલ છે મેટલ એટલે ધાતુ, જે વાયરિંગ કરવા માટે ધાતુ વાપરવામાં આવતી હોય એ વાયરિંગનું વજન ઓબ્વિયસલી વધારે જ હોય છે, એટલે કે મેટાલિક કોન્ડ્યુટમાં વજન વધુ હોય છે. પછી વાયરિંગ કરવા માટે લેબરનો પ્રકાર, લેબર એટલે કે મજૂર. તો વાયરિંગ કરવા માટે કેવા પ્રકારના મજૂરોની જરૂર પડશે? તો આપણને ખ્યાલ છે કે જે ભારે વાયરિંગ હોય એ વાયરિંગ કરવા માટે સારા કારીગરની જરૂર પડે, એટલે કે સ્કિલ લેબર, સારી આવડતવાળા મજૂરની જરૂર શેમાં પડે છે? મેટાલિકમાં. જ્યારે નોન મેટાલિકમાં સેમી સ્કિલ, એટલે એના કરતાં થોડા હલકા મજૂર પણ ચાલી જાય. પછી વાયરિંગ કરવાનો સમયગાળો, તો મેટાલિક વાયરિંગ ભારે હોવાથી વાયરિંગ કરવાનો સમયગાળો મેટાલિકમાં વધુ લાગે છે. પછી અર્થ કન્ટિન્યુટી, એટલે આપણે ઘણી વખત જે અર્થિંગને બધું આપીએ છીએ એ અર્થિંગને બધું સારું કઈ રીતે, કયા વાયરિંગમાં તમે પ્રોવાઈડ કરી શકો? તો મેટાલિક વાયરિંગમાં સારી રીતે તમે અર્થિંગ પ્રોવાઈડ કરી શકો છો. પછી ગેસ ટાઇટ અને એક્સપ્લોઝન પ્રૂફ, એટલે કે મોટી મોટી કંપનીઓમાં જે ગેસ અને જે બીજા અન્ય વાયુઓ હોય એ વાયુ લીકેજ થતા હોય તો એ લીકેજ સામે કયું વાયરિંગ તમે સારી રીતે રક્ષણ આપી શકે? તો આપણે વાત કરી હતી આગળ જ કે રિજિડનો એક પ્રકાર હતો. કયો પ્રકાર? હેવી ગેજ. તો એ વાયરિંગમાં તમે રક્ષણ મેળવી શકો છો. એનો મતલબ એ થાય કે મેટાલિક વાયરિંગ વાપરવાથી રક્ષણ મેળવી શકાય છે. પછી લીકેજને કારણે શોકની શક્યતા, લીકેજને કારણે શોકની શક્યતા. હવે આપણને ખ્યાલ છે કે મેટલ અને પેલી સાઈડ નોન મેટાલિક એટલે કે પીવીસી છે તમારું. તો ઘણી વખત શું થાય, તમારો વાયર કટ થઈ જાય, સપોઝ કોઈ કારણસર તમારો વાયર ડેમેજ થયો અને એ વાયર મેટલ સાથે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવે તો તમને મેટલ ઉપર શોર્ટ લાગવાની શક્યતા વધી જાય છે. જ્યારે નોન મેટાલિકમાં શું હોય? પીવીસી હોય, એટલે કરંટ લાગવાની શક્યતા ઘટી જાય છે. તો નોન મેટાલિકનો આ પ્રથમ ફાયદો છે કે નોન મેટાલિકમાં કરંટ લાગવાની શક્યતા મેટાલિકની સાપેક્ષમાં ઓછી હોય છે. પછી કરોઝન સામે રક્ષણ, કરોઝન એટલે કે કાટ. તો આપણને ખ્યાલ છે કે મેટલ હોય અને હંમેશા કાટ લાગે, એટલે મેટાલિકમાં કાટ સામે રક્ષણ મળતું નથી, જ્યારે નોન મેટાલિકમાં કાટ સામે રક્ષણ મેળવી શકાય છે. અને છેલ્લું છે વાતાવરણના ટેમ્પરેચરના ફેરફારની અસર, એટલે કે વાતાવરણમાં જે ટેમ્પરેચરમાં ફેરફાર થાય, જેમ કે ઠંડી ગરમી, તો એ અસર કયું વાયરિંગ સારી રીતે સહન કરી શકે છે? તો એક સાઈડ તમારું લોખંડનું છે એટલે કે મેટાલિક, બીજી સાઈડ તમારું પીવીસી છે. તો આપણને ખ્યાલ છે કે ટેમ્પરેચર વધે તો પીવીસી ઘણી વખત ઓગળી જાય, એટલે કે મેટાલિક વાયરિંગ સારી રીતે તાપમાન સહન કરી શકે છે, જ્યારે નોન મેટાલિક અમુક ટેમ્પરેચર સુધી સહન કરી શકતું હોય છે. પછી આગ સામે રક્ષણ. હવે આગ સામે રક્ષણ તમને શેમાં મળશે? તો મેટાલિકમાં, કારણ કે નોન મેટાલિકમાં આગ સામે વાયરિંગ ઓગળી જાય છે. અને ખર્ચ, તો મેટાલિક વાયરિંગ ભારે હોવાથી
એનો ખર્ચ વધુ થાય છે, જ્યારે નોન મેટાલિકમાં પીવીસી વાપરવાથી એનો ખર્ચ ઓછો થાય છે. તો આ મુદ્દા આપણે ખાસ યાદ રાખવાના છે કે કોન્ડ્યુટમાં બે પ્રકાર છે, સરફેસ અને કન્સીલ્ડ કોન્ડ્યુટ. સરફેસ કોને કહેવાય? તો જે દિવાલની બહાર કરવામાં આવતું હોય એ સરફેસ. કન્સીલ્ડ કોને કહેવાય? દિવાલની અંદર કરવામાં આવતું હોય કન્સીલ્ડ. અને બંને વાયરિંગના બે બે પેટા પ્રકાર પડે છે, મેટાલિક નોન મેટાલિક અને કન્સીલ્ડના પણ મેટાલિક નોન મેટાલિક. તો મેટાલિક અને નોન મેટાલિક બંનેનો તફાવત આપણે સારી રીતે જોઈ ગયા, એ ખાસ દરેકે ખૂબ જ ધ્યાનથી યાદ રાખવાનો છે. ત્યાર પછી નોન મેટાલિકની એસેસરી. હવે આ એસેસરી દરેક વાયરિંગ માટે અમુક એસેસરી કોમન રહેશે. આપણે આગળ પણ જે વાયરિંગ જોયા એ વાયરિંગમાં પણ એસેસરીની વાત કરી હતી. એસેસરી એટલે કે વાયરિંગ ફિટ કરવા માટે વપરાતા વધારાના સાધનો. તો એસેસરીમાં તમે આગળના અમુક સાધનો પર રિપીટ થતા હોય છે, એટલે એ સાધનો પણ તમે લખી શકો છો. તો આપણે ખૂબ જ ઝડપથી જોઈ લઈશું. તો પ્રથમ છે કપલર. કપલર કોને કહેવાય? તો તમારી એક પાઇપ પૂરી થતી હોય વાયરિંગની, પછી તમારી બીજી પાઇપ જોડવી હોય તો ત્યાં વચ્ચે તમે કપલર મૂકી શકો. એટલે કપલરનો ઉપયોગ વાયરિંગની બંને પાઇપને જોડવા માટે થાય, એટલે કે વાયરિંગની લંબાઈ વધારવા માટે કરવામાં આવે છે. ત્યાર પછી એલ્બો. એલ્બો એટલે શું? તીવ્ર વળાંક માટે વપરાય છે, દિવાલ અને છત વચ્ચે. આપણને ખ્યાલ છે કે જે તમારી છત હોય અને દિવાલ, એમાં જે વળાંક હોય, છત પરથી દિવાલનો જે વળાંક, એ વળાંક કેવો હોય છે? ખૂબ જ શાર્પ, એટલે કે તીવ્ર વળાંક હોય છે. તો એ વળાંકમાં તમારી પાઇપને વાળવા માટે એલ્બો વાપરવામાં આવે છે. ત્યાર પછી બેન્ડ. બેન્ડ એટલે શું? તો વાયરિંગની એક પટ્ટી હોય, ત્યાંથી વાયર તમારે બીજી દિવાલ ઉપર લઈ જવો હોય, તો એક દિવાલથી બીજી દિવાલ ઉપર વાયર લઈ જવા માટે એક બેન્ડ પ્રકારનો શેપ વપરાય છે, એટલે કે બેન્ડ પ્રકારનો એક સપોર્ટિવ પાર્ટ વપરાય છે. ત્યાર પછી ટી. ટીનો આપણને ખ્યાલ છે કે જે વાયર પસાર થાય એ વાયરમાંથી આપણે બોર્ડમાં વાયર લેવું હોય, ઉપર તમારું વાયરિંગ પસાર થતું હોય, નીચે તમારું ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ હોય, તો એ વાયરમાંથી નીચે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાં વાયર ઉતારવો હોય તો ટી પ્રકારનું ઉપકરણ તમે વાપરી શકો છો. ત્યાર પછી બોક્સ. બોક્સમાં શું હોય કે અમુક 3, 4 કે 5 જગ્યાએથી બધા વાયર ભેગા થતા હોય, એ વાયર ભેગા કરી, એ દરેક વાયર તમારે ભેગા કરીને કોઈ એક જગ્યાએ આપવાના હોય, અથવા એક જગ્યાએ વાયર ભેગા થતા હોય એમાંથી અલગ અલગ જગ્યાએ આપવાના હોય, તો આ પ્રકારના અલગ અલગ બોક્સનો તમે ઉપયોગ કરી શકો છો. હવે કોન્ડ્યુટમાં વાયરની સંખ્યા, એટલે કે કોન્ડ્યુટ એટલે શું? તો એક ભૂંગળી કેવા પ્રકારની હોય? લોખંડની પણ હોઈ શકે અથવા પીવીસીની પણ હોઈ શકે. તો એ કોન્ડ્યુટમાં તમે કેટલા વાયર પસાર કરવાના છે એની સંખ્યા તમે કઈ રીતે નક્કી કરી શકો? તો એ સંખ્યા નક્કી કરવા માટે એનું ટેબલ આપેલું છે. એ ટેબલને આપણે યાદ રાખવાની જરૂર નથી, ખાલી આપણે સમજી લઈશું. તો એમાં શું જોવામાં આવે છે? તો કોન્ડ્યુટનો એરિયા, કે જે તમે ભૂંગળી વાપરો છો પોલી, એ ભૂંગળી કેટલી મોટી છે અને કેટલો એરિયા ધરાવે છે, અને એનું વજન કેટલું છે, એ વજન અને એનો એરિયા એ દરેક નક્કી કર્યા પછી આપણે જાણી શકીએ કે એમાંથી કેટલા વાયર પસાર કરી શકીએ. એટલે ઘણી વખત શું બનતું હોય છે, તમારી જે ભૂંગળી નાની હોય અથવા ઓછા વજનની હોય અને તમે એમાંથી જો વધુ વાયર પસાર કરવામાં આવે તો એ ભૂંગળીમાં શું થાય? ડેમેજ થવાની સંભાવના વધી જાય છે. સૌ પ્રથમ આપણે એ વસ્તુ ચેક કરી લેવી જોઈએ. પછી છે પીવીસી કોન્ડ્યુટનું કટિંગ. આપણને ખ્યાલ છે પીવીસીનું જે કોન્ડ્યુટ હોય, પીવીસીની જે ભૂંગળી હોય એ શેના વડે કાપવામાં આવે છે? તો હેક્સો વડે. પીવીસી કોન્ડ્યુટના કટિંગ માટે શું વપરાય? તો હેક્સો વાપરવામાં આવે છે. પછી ફિટિંગ સાથે જોડાણ. હવે કોન્ડ્યુટ એટલે કે કોન્ડ્યુટ જ્યારે તમે દિવાલમાં ફિટ કરો છો, કોન્ડ્યુટ એટલે કે પાઇપ જ્યારે દિવાલમાં તમે ફિટ કરો છો, તો ડાયરેક્ટ જો તમે દિવાલમાં ફિટ કરશો તો શું થાય? તો ઘણી વખત દિવાલમાં શું હોય, અમુક જે તમારા પથ્થર હોય અથવા બીજી કોઈ વસ્તુ હોય, તે પથ્થરને કારણે તમારી જે પીવીસીની પાઇપ હોય એ પીવીસીની પાઇપ તૂટી જવાની સંભાવના હોય છે. એટલે ફિટ કરતાં પહેલાં દિવાલ પર એધેસિવ લગાવવામાં આવે છે. એધેસિવ એટલે શું? એક ખાસ પ્રકારનો એક સિમેન્ટ આવે છે. એધેસિવ કોને કહેવાય? તો ખાસ પ્રકારનો એક સિમેન્ટ આવે છે. એ સિમેન્ટ પહેલાં લગાવવામાં આવે છે અને એના ઉપર તમારી પટ્ટી ફિટ કરવામાં આવે છે, જેના કારણે તમારી જે પીવીસીની પટ્ટી હોય એને તમે રક્ષણ મેળવી શકો છો. તો એ રક્ષણ મેળવવા માટે જે વસ્તુ વાપરવામાં આવે છે ને એધેસિવ કહેવાય. એધેસિવ એટલે એક ખાસ પ્રકારનો સિમેન્ટ. પછી પીવીસી કોન્ડ્યુટનું બેન્ડ કરવું એટલે કે વાળવું. પીવીસી કોન્ડ્યુટનું બેન્ડિંગ. તો પીવીસી કોન્ડ્યુટને વાળવા માટે કઈ રીતે એને વાળી શકાય? તો એ કોન્ડ્યુટને વાળવા માટે તમે ગરમી આપી અને વાળી શકો છો. આપણને ખ્યાલ છે કે પીવીસીની પાઇપ હોય એને તમે થોડી ગરમ કરો એટલે ત્યાંથી તમે બેન્ડ
કરી શકો, એટલે ખૂબ જ સારી રીતે તમે વાળી શકો છો. હવે કોન્ડ્યુટ વાયરિંગ માટે આઈએસની અમુક ભલામણો આપેલી છે. તો આગળના જે દરેક વાયરિંગમાં આપણે જોઈ ગયા, ક્લિટ વાયરિંગ, બેટન વાયરિંગ અને કેસિંગ કેપિંગ, એ દરેક વાયરિંગમાં આઈએસની જે ભલામણો જોઈ એ જ ભલામણો આ વાયરિંગમાં પણ કોમન હોય છે. દરેક વાયરિંગમાં તમારે જે આઈએસની ભલામણો હોય એ ભલામણો ખાલી વાંચી લેવાની, અને વાંચ્યા પછી એમાંથી એટલીસ્ટ તમને 40થી 50% ભલામણો યાદ રહે તો એ જ વસ્તુ તમે રિપીટ કરીને દરેકમાં લખી શકો છો. એટલે એના ઉપર ખાસ ધ્યાન આપવાનું નહીં, એકવાર ખાલી વાંચી લેવાની અને વાંચ્યા પછી જે પણ કંઈ યાદ રહે એ વસ્તુ આપણે એમાં લખવાની છે. જે અલગ અલગ મુદ્દા આપેલા છે, કેબલનું બંચિંગ, જોઈન્ટ, ફિક્સિંગ, કોન્ડ્યુટનો વળાંક, ફિટિંગ, આઉટલેટ, દરેક વિષય ખાલી વાંચી અને જે પણ આપણને જે ખ્યાલ આવે એ વસ્તુ આમાં લખવાની છે. તો આ રીતે આપણે આજે કોન્ડ્યુટ વાયરિંગ જોઈ ગયા. તો કોન્ડ્યુટ વાયરિંગમાં આપણે ખાસ યાદ શું રાખવાનું છે, તો કોન્ડ્યુટ વાયરિંગમાં મેઇન તો કોન્ડ્યુટ વાયરિંગ પહેલાં કોને કહેવાય એ વસ્તુ યાદ રાખવાની છે તમારે. તો કોન્ડ્યુટ વાયરિંગ એટલે શું હોય એમાં, કે કોન્ડ્યુટ વાયરિંગમાં એક પાતળી અને પોલી ભૂંગળીનો ઉપયોગ થાય છે. અને ભૂંગળી શેની બનેલી હોય, તો કાં તો લોખંડની હોય અથવા તો પીવીસીની હોય. જે લોખંડની હોય તમે મેટાલિક કહેશો, પીવીસીની હોય નોન મેટાલિક કહેશો. ત્યાર પછી એના બંને પ્રકાર યાદ રાખજો. પ્રકારો યાદ રાખ્યા પછી મેટાલિક અને નોન મેટાલિક બંને વચ્ચેનો તફાવત અને કઈ રીતના વાયરિંગ થાય છે એ વાયરિંગની પદ્ધતિ વિશે યાદ રાખજો. તો જીટીયુની દ્રષ્ટિએ આ એક ખૂબ જ અગત્યનો પ્રશ્ન હતો કે વાયરિંગ પદ્ધતિના પ્રકારો જણાવો, અને પ્રકારો જણાવીને કોઈપણ એક પ્રકાર વિશે ડિટેલમાં સમજાવો. અથવા તો જીટીયુ કોઈપણ એક પ્રકારનું નામ લઈને પણ પ્રશ્ન પૂછી શકે. એટલે આપણા માટે દરેક વાયરિંગનો પ્રકાર ખૂબ જ ધ્યાનથી સારી તૈયાર કરવાનો રહેશે. તો આશા રાખું છું કે આજના લેક્ચરમાં ખૂબ જ સારી રીતે ખ્યાલ આવ્યો હશે. અને દરેક લેક્ચરની યુટ્યુબ પર 1 અથવા 2 વાર વિડીયો જોઈ અને ત્યાર પછી તમારી લેંગ્વેજમાં એ ક્વેશ્ચનનો આન્સર લખી અને નોટ્સ બનાવજો, જેથી કરીને એક્ઝામ ટાઈમે ઉપયોગી બની શકે. થેન્ક યુ.